ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે SYBAના પેપર નંબર 1 કે જેનો કોડ HISM અને HISS 203 એટલે કે મેઇન્સ અને ગૌણ્સમાં જે લોકો 203 નામનું પેપર ભણી રહ્યા છે, ભારતનો ઇતિહાસ ઈસવીસન 650થી ઈસવીસન 1526 સુધીનો, આ પેપરમાં આપણે તુગલક વંશ વિશે અગાઉ અભ્યાસ કર્યો. ગયા લેક્ચરમાં તુગલક વંશની સાથે સાથે મોહમ્મદ તુગલક વિશે અભ્યાસ કર્યો. મોહમ્મદ તુગલક કોણ હતા, મોહમ્મદ તુગલક ઇતિહાસમાં કેમ જાણીતા છે, મોહમ્મદ તુગલકની તરંગી યોજનાઓ વિશે વાત કરી. મોહમ્મદ તુગલકની જે અલગ અલગ તરંગી યોજનાઓ છે એનાથી થયેલા નુકસાનો, મોહમ્મદ તુગલકની તરંગી યોજનાઓના લીધે આજે પણ મોહમ્મદ તુગલક એ ઇતિહાસમાં ગણનાપાત્ર શાસક તરીકે લેખવામાં આવે છે. આજે આપણે તુગલક શાસકોમાં અન્ય એક શાસક ફિરોઝ શાહ તુગલક વિશે અભ્યાસ કરીશું. ફિરોઝ શાહ તુગલકના અભ્યાસમાં આજે આપણે શું શું જાણી શકીશું? તો આજે આપણે ફિરોઝ શાહ તુગલકના પ્રારંભિક જીવન વિશે, સાથે સાથે સુલતાન ફિરોઝ શાહ તુગલકના સુધારા વિશે, ફિરોઝ શાહ તુગલકે જે લોક કલ્યાણના કાર્યો કર્યા, આ લોક કલ્યાણના કાર્યો કેવા હતા, કેવા કેવા પ્રકારના લોક કલ્યાણના કાર્યો કર્યા, એ બધા વિશે આજે આપણે માહિતી મેળવીશું. સૌ પ્રથમ તો ફિરોઝ શાહ તુગલકનો જન્મ ઈસવીસન 1309માં થયો. મોહમ્મદ તુગલકના કાકા રજબ, આ રજબનો પુત્ર એટલે ફિરોઝ શાહ તુગલક. ફિરોઝ શાહ તુગલકની માતા નૈલા, એવું કહેવાય છે, ઇતિહાસકારોના મતે એવો મત છે કે આ જે નૈલા છે એ ભટ્ટી વંશના રાજા રણમલની પુત્રી હતા. સમય જતા ઈસવીસન 1345માં જ્યારે મોહમ્મદ તુગલક દક્ષિણના જે વિદ્રોહ હતા, વિદ્રોહોને શમન કરવા માટે જ્યારે દક્ષિણમાં રોકાયેલો હતો, એ સમયે ફિરોઝ શાહ તુગલકે ઉત્તરના જે રાજ્યો છે આ ઉત્તરના રાજ્યોનો વહીવટ સંભાળેલો હતો. અને આ બધાના કારણે શેખ નાસરુદ્દીન અવધી અને ચિરાગે દહલવીની સહાયથી મોહમ્મદ તુગલકે પોતાના ઉત્તરાધિકારી તરીકે ફિરોઝ શાહ તુગલકની પસંદગી કરી. અને એટલે કે ફિરોઝ શાહ તુગલક એ કોઈ વિગ્રહ વગર, કોઈ આક્રમણ વગર, આંતરિક વિદ્રોહ વગર મોહમ્મદ તુગલકના જીવિત અવસ્થામાં જ મોહમ્મદ તુગલકની પસંદગીથી જ ઉત્તરાધિકારી તરીકે પસંદ પામેલો હતો. મોહમ્મદના અવસાન બાદ 23 માર્ચ 1351ના રોજ સિંધના થટ્ટા મુકામે ફિરોઝ શાહ તુગલકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તેણે ઈસવીસન 1351થી 1328 સુધી પોતાનું શાસન કર્યું, કે એને પોતાના રાજપાટ સંભાળ્યો. એને અલગ અલગ યુદ્ધો કર્યા અને યુદ્ધો કર્યા બાદ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો, જેમાં ગણનાપાત્ર છે ઈસવીસન 1353માં એને બંગાળ જીત્યું. ઈસવીસન 1358માં એને જજનગર ઉપર વિજય હાંસલ કર્યો. ઈસવીસન 1360માં નગરકોટ અને ઓરિસ્સા ઉપર, અને સાથે સાથે ઈસવીસન 1371માં એણે સિંધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. આ બધા જ પ્રદેશો પર આક્રમણ કરી અને પોતાનો રાજ્ય વિસ્તાર વધાર્યો. આટલા બધા યુદ્ધમાં વ્યસ્ત હોવા છતાં ફિરોઝ શાહ તુગલકે પોતાના
પ્રજા કલ્યાણના કાર્યો જે કરેલા એના કારણે એ લોકપ્રિય શાસક બન્યો. ફિરોઝ શાહ તુગલકે કરેલ લોક કલ્યાણના કાર્યો અને સુધારાઓ વિશે અહીં જાણીએ તો સૌ પ્રથમ આર્થિક સુધારા, એમાં પહેલું કરવેરા. ફિરોઝ શાહે કરવેરા પદ્ધતિને ઈશ્વરીય સંકેત માની અને 28 જેટલા કર લેવાના બંધ કરી દીધા અને તેણે કુરાને શરીફ ના કાયદા મુજબ 4 પ્રકારના કરો નાખ્યા. એમાં પહેલું છે ખરાજ, કે જે એક જમીન વેરો હતો, એટલે કે ઉપજાઉ જમીન ઉપર ઉપજનો 10મો ભાગ આ ખરાજ નામનો કર લેવામાં આવતો હતો. એ જ રીતે છે જકાત, કે જે મુસ્લિમો પાસેથી લેવાતો વેરો હતો અને આ જે છે આ મુસ્લિમોના આવકના 2.5% કર આ જકાત હેઠળ લેવામાં આવતો હતો. એ જ રીતે જજિયા, કે જે બિન મુસ્લિમો પાસેથી લેવાતો હતો, એટલે કે હિન્દુઓ પાસેથી લેવાતો હતો. એ જ રીતે બીજો છે ખમ્સ. આ ખમ્સમાં અલગ અલગ પ્રકારે કર લેવામાં આવતા, જેમ કે યુદ્ધમાં કબજે કરેલી જે લૂંટની વસ્તુઓ છે એને રાજ્ય સંચાલન માટે અને લશ્કરના સંચાલન નિભાવવા માટે આ ખમ્સ નામનો કર લેવામાં આવતો. એ જ રીતે ખાણોની ઉપજ ઉપર આ જે કર છે ખાણોની ઉપજ ઉપર 5મો ભાગ લેવામાં આવતો. એ જ રીતે નહેરો દ્વારા મળતા પાણીથી થતી ખેતીની જે આવક છે, ખેતીની જે ઉપજ છે, આ ઉપજ પર 10મો ભાગ એ પણ ખમ્સમાં લેવાતો હતો. સાથે સાથે ફિરોઝ શાહ તુગલકે ઘર વેરો અને ગૌચર વેરો નાબૂદ કરી દીધો હતો. આમ મોહમ્મદ તુગલકનો સૌથી ગણનાપાત્ર જે સુધારા કહેવાય એ કરવેરા, અને આ કરવેરા કે જે અમુક કરો રદ કર્યા અને અમુક કરો જે શરૂ કર્યા એના કારણે એની જે રાજકીય આવક છે આ આવકમાં ખૂબ મોટો ફાયદો થયો અને આ આવકથી જ એને જે પ્રજા કલ્યાણના કાર્યો છે એ પ્રજા કલ્યાણના કાર્યોમાં કરવા માટે એક આર્થિક સહાય મળી. આગળ છે ખેતીમાં સુધાર. ફિરોઝ શાહ ખેતીમાં સુધાર લાવવા માટે ખાસ ધ્યાન આપ્યું અને એની અંતર્ગત એને હિસામુદ્દીન નામના અધિકારીની નિમણૂક કરી. હિસામુદ્દીને 6 વર્ષ સુધી સમગ્ર રાજ્યોમાં, સમગ્ર પ્રદેશમાં ખેતીનો અભ્યાસ કરી અને પછી કેટલાક સુધારા સૂચવ્યા અને આ સુધારા અનુસાર ફિરોઝ શાહ તુગલકે આ સુધારાઓ કેટલાક અમલમાં મૂક્યા, જેમાં છે 23 જેટલા કર દૂર કર્યા. સાથે સાથે સિંચાઈની નવી વ્યવસ્થા ઊભી કરવા માટે એને કેટલીક સિંચાઈની નવી વ્યવસ્થા ઊભી કરી. આ ઉપરાંત બિયારણો અને ખેતીના નવા સાધનો ખરીદવા માટે લોનની વ્યવસ્થા કરી. આ ઉપરાંત સ્થાનિક અને પ્રાંતીય અધિકારીઓ છે આ લોકો ખેડૂતો પાસેથી ભેટ સોગાતો લેતા હતા અને આ ભેટ સોગાદો લેવા ઉપર કડક નિયંત્રણ મૂકી અને નાબૂદ કરવામાં આવ્યું. એ જ રીતે જે અસાધ્ય જમીનો છે આ અસાધ્ય જમીનોને ખેતી હેઠળ લાવવામાં આવી. આ ઉપરાંત પાકની વિવિધ જાતો છે આ પાકની વિવિધ જાતો દાખલ કરવામાં આવી અને સાથે સાથે 1200થી વધુ રાજ્ય સંચાલિત નવા ફળ બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા. હવે આગળ વાત કરીએ તો સિંચાઈ વ્યવસ્થા. ફિરોઝ શાહ તુગલક એ પોતે એવું ઈચ્છતો હતો કે જે ખેતી છે એ ખેતી 12 માસ થાય, માત્ર ને માત્ર ચોમાસા ઉપર એ નિર્ભર ના રહેતા એને 12 માસ ખેતી ચાલુ રહે એ માટે કેટલીક સિંચાઈની વ્યવસ્થા કરી અને આ વાત તારીખે ફિરોઝશાહીમાં એને જે નહેરો ઊભી કરેલી 5 પ્રકારની જે નહેરો બંધાવી આ નહેરોનો ઉલ્લેખ આ તારીખે ફિરોઝશાહીમાં કરવામાં આવેલો છે.
જેમાં પ્રથમ નહેર યમુનાનું જે આ પ્રથમ નહેરમાં યમુનાનું પાણી હિંસાર સુધી પહોંચે તેવી 150 માઇલની લાંબી નહેર શરૂ કરવામાં આવી. એ જ રીતે બીજી નહેર છે જે સતલજથી ધંધર નદી સુધી અને આશરે 96 માઇલની આ નહેર શરૂ કરવામાં આવી. એ જ રીતે ત્રીજી નહેર છે એ ધંધરથી ફિરોજાબાદ અને ચોથી નહેર એ ફિરોજાબાદથી યમુના નદી સુધી શરૂ કરવામાં આવી. આ નહેરોની સાથે સાથે એણે 150 જેટલા કૂવાઓ ખોદાવ્યા. મિત્રો, નહેરો શરૂ કરવાના કારણે કૂવાઓનું પાણી જે છે એ તળથી ઊંચા આવ્યા અને ઊંચા આવવાના કારણે ખેતીવાડીને ચોમાસાની ઋતુ સિવાય સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થઈ અને આના કારણે ખેડૂતો ચોમાસા સિવાયના પાકો જેમ કે રવિ પાક અને એ બધા પાક, ઉનાળુ પાક, આ બધા પાકો લેવાની શરૂઆત થઈ. આગળનો સુધારો છે ન્યાયને લગતો સુધારો. મોહમ્મદ તુગલકે પોતાના ન્યાયમાં સુધારા કરવા માટે કુરાને શરીફના જે નિયમો છે આ નિયમોના આધારે કેટલાક સુધારા કર્યા. આ સુધારા કરવાનું સૌપ્રથમ કારણ એ હતું કે ન્યાય જે છે એ ઝડપી અને પ્રામાણિક લોકોને મળે, એટલે કે ઝડપી ન્યાય મળે એવી વ્યવસ્થા ઊભી કરવા પાછળના આ સુધારાઓનું કારણ હતું. સૌપ્રથમ એને રાજધાની દિલ્હી અને પ્રાંતોમાં અલગ અલગ ન્યાયાલયો સ્થાપ્યા અને સાથે સાથે અહીં કાજીની નિમણૂક કરી. હવે આ સમયે કાયદા સ્પષ્ટ કરવાનું કામ છે એ મુફ્તી કરતો અને મુફ્તીના અભિપ્રાય મુજબ જ કાજીએ ન્યાય આપવાનો રહેતો હતો. ન્યાયમાં આ સાથે ફિરોઝ શાહે જે કઠોર સજાઓ છે કે જે મોહમ્મદ તુગલકના સમયમાં હતી એવી અંગ વિચ્છેદ અને પ્રાણદંડ જેવી સજાઓ કે જે શિક્ષાઓ છે એ ઓછી કરી દીધી. આમ જે મોહમ્મદ તુગલકના સમયમાં જે કઠોર શિક્ષાઓ હતી એ શિક્ષાનું પ્રમાણ થોડું હળવું જોવા મળ્યું. હવે વાત કરીએ તો જાહેર બાંધકામોને પ્રોત્સાહન. મોહમ્મદ તુગલકે જાહેર બાંધકામોને પ્રોત્સાહન આપવા માટે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કર્યા બાદ એણે 30 જેટલા ઉપવનોનું પુનઃનિર્માણ કરાવ્યું. સાથે સાથે ફિરોઝ શાહ તુગલક પોતે બગીચાઓનો ખૂબ શોખીન હતો અને પોતાના આ શોખના કારણે એને દિલ્હીની આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં બાગ બગીચાઓનું નિર્માણ કરાવ્યું. એ જ રીતે એને અનેક શહેરોનું નિર્માણ કરાવ્યું, જેમ કે ફિરોજાબાદ, ફતેહાબાદ, ફિરોજા હિંસાર, જૌનપુર, ફિરોજપુર આવા અલગ અલગ શહેરો વસાવ્યા. આ સાથે એને રાજધાની ફિરોજાબાદની શોભા વધારવા માટે રાજધાની ફિરોજ જે એના નામ ઉપરથી બનાવેલી હતી. ફિરોઝ શાહ તુગલકે પોતાના નામ ઉપરથી આ ફિરોજાબાદની સ્થાપના કરેલી હતી અને આ ફિરોજાબાદની શોભામાં વધારો કરવા માટે એણે મહાન સમ્રાટ અશોકના 2 સ્તંભો એક ટોપરાથી અને એક મેરઠથી લાવી અને અહીં ફિરોજાબાદમાં મૂકવામાં આવ્યા. સાથે સાથે ફરિશ્તાના લેખક ફિરોઝ શાહ તુગલકના સ્મારકો વિશે કે એના બાંધકામો વિશે જણાવતા લખે છે કે સુલતાને 50 બંદો, 40 કોલેજો અને આ જે કોલેજો છે એ મસ્જિદ સહિતની હતી અને સાથે 20 રાજમહેલો, 100 મુસાફરખાના અને 150 જેટલા પુલ બંધાવ્યા હતા. આગળ વાત કરીએ તો શિક્ષણને ઉત્તેજન. મિત્રો, અબ્દુલ બાકીનું જે પુસ્તક છે માસીરે રહીમી, એમાં ફિરોઝ શાહે શિક્ષણના પ્રચાર પ્રસાર માટે, એના વિકાસ માટે 50 મદ્રેસાઓની શરૂઆત કરી એવો ઉલ્લેખ કરેલો છે. અને એમાં સૌથી જે સર્વશ્રેષ્ઠ મદ્રેસા હતી એ ફિરોઝ શાહી મદ્રેસા એ સર્વશ્રેષ્ઠ મદ્રેસા હતી. આ મદ્રેસાઓમાં
ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું અને આ ધાર્મિક શિક્ષણની સાથે સાથે વિદ્યા અભ્યાસને ઉત્તેજન મળે એ હેતુથી કેટલીક કોલેજ કક્ષાની શિક્ષણની પણ એને વ્યવસ્થા કરી. આ સાથે સાથે ફિરોઝ શાહે વિદ્યાર્થીઓના વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ તથા અધ્યાપકોને પેન્શન મળે આ પેન્શનની પ્રાપ્તિ માટેની વ્યવસ્થા પણ શરૂ કરી. સાહિત્યનો વિકાસ. ફિરોઝ શાહ તુગલક સાહિત્યનો પોષક હતો અને સાહિત્યનો પોષક હોવાના કારણે એને અનેક સૂફી સંતો, અનેક વિદ્વાનો, અનેક સાહિત્યકારોને પોતાના રાજ્યમાં આશ્રય આપેલો હતો. ફિરોઝ શાહના શાસન દરમિયાન જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહી નામનો ગ્રંથ લખ્યો હતો. આ સાથે સાથે સિરાજ અફીફ જે છે એ ફિરોઝ શાહ તુગલકના દરબારી ઇતિહાસકાર તરીકે સ્થાન ધરાવતો હતો અને ફિરોઝ શાહ કે જે સાહિત્યનો પોષક હતો, કે જેને અનેક વિદ્વાનો, સૂફી સંતોને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો, કે જે અલગ અલગ ગ્રંથોનું નિર્માણ કરતા હતા, એ સાથે ફિરોઝ શાહ તુગલક પોતે પણ એક સારો વિદ્વાન હતો અને એને પોતાની આત્મકથા ફુતુહાને ફિરોઝ શાહી નામના ગ્રંથની રચના કરી હતી. આ સાથે સાથે ફિરોઝ શાહ એ પ્રથમ મુસ્લિમ શાસક હતો કે જેણે હિન્દુ ગ્રંથો છે આ હિન્દુ ગ્રંથોને ફારસીમાં અનુવાદ કર્યા હતા. એણે નગરકોટના મંદિરમાંથી મળેલ વૈદિક શાસ્ત્ર, સંગીત, ગણિત જેવા જે ગ્રંથો છે આ ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કર્યું. આગળ વાત કરીએ તો લશ્કરી સુધારા. આપણે મોહમ્મદ તુગલક વખતે એ સમજ્યા હતા કે મોહમ્મદ તુગલકની જે તરંગી યોજનાઓ છે આ તરંગી યોજનાઓ શરૂ કરવા પાછળના કારણો અને નિષ્ફળ થવા પાછળના પરિણામો આ બધામાં ક્યાંક ને ક્યાંક લશ્કરમાં છવાયેલ જે અસ્થિરતા છે એ જવાબદાર હતી. માટે ફિરોઝ શાહ તુગલક સામે એક મોટો ટાસ્ક એ હતો કે જે લશ્કરમાં અસંતોષ છવાયેલો છે આ અસંતોષને દૂર કરવો અને કેટલાક સુધારાઓ લાવવા. અને આ માટે સ્થાયી સૈનિકો છે આ સ્થાયી સૈનિકોને પગારના બદલે જાગીરી આપી અને જે અસ્થાયી સૈનિકો છે આ અસ્થાયી સૈનિકોને નગદમાં પગાર આપવાની શરૂઆત કરી. સાથે સાથે તેની શાહી સેનામાં 20 લાખ સૈનિકો અને 8 લાખ ઘોડેસવારો હતા. આ ઉપરાંત તેને જે કેટલાક સુધારાઓ કર્યા આ સુધારાઓમાં જે સૈનિકો વૃદ્ધ થયેલા હતા અને આ વૃદ્ધ સૈનિકો જે નિવૃત્ત થઈ રહ્યા હતા તેમના જમાઈ કે તેમના પુત્રની સૈનિક તરીકે નિમણૂક કરવી. ફિરોઝ શાહ તુગલકના આ સુધારાઓથી લાગવગ શાહીનું પ્રમાણ વધી ગયું અને જે યોગ્યતા ઉપર ભરતી થવી પડે આ યોગ્યતા ઉપર ભરતી બંધ થઈ ગઈ. માટે ફિરોઝ શાહ તુગલકના જે લશ્કરી સુધારાઓ છે એ કોઈ મહત્વપૂર્ણ સુધારા તરીકે લેખવામાં નથી આવતા. આગળ વાત કરીએ તો લોક કલ્યાણના કાર્યો. એમાં પહેલા દીવાને ખૈરાત. ફિરોઝ શાહ તુગલકે ગરીબ અને જરૂરતવાળા જેટલા મુસ્લિમો છે આ મુસ્લિમો માટે દીવાને ખૈરાત નામના ખાતાની સ્થાપના કરી. આ ખાતા તરફથી જે મુસ્લિમ કન્યાઓ છે આ મુસ્લિમ કન્યાઓને આર્થિક સ્થિતિ અનુસાર લગ્ન માટે સહાય આપવામાં આવતી. આ સાથે સાથે જે મુસ્લિમ વિધવાઓ છે અને મુસ્લિમ અનાથ લોકો છે એ માટે યતીમખાનાની વ્યવસ્થા કરવામાં આવી. દારૂલ સફા. ફિરોઝ શાહે પ્રજાની તબીબી સેવા માટે દિલ્હીમાં દારૂલ સફા નામે આરોગ્ય ખાતાની શરૂઆત કરી. આ ખાતા તરફથી ગરીબોને રાજ્યના ખર્ચે તબીબી સહાય આપવામાં આવતી જે નિઃશુલ્ક રહેતી. એ સાથે સાથે લશ્કરના સૈનિકોને પણ મફત સારવાર આપવામાં આવતી હતી. આગળ છે બેકારી સમસ્યા. ફિરોઝ શાહે રાજ્યમાં બેકારીની સમસ્યાને નિવારવા માટે એક ખાતા એમ્પ્લોયમેન્ટ બ્યુરોની શરૂઆત કરી.
અને આ ખાતામાં કોટવાલ દ્વારા જે બેકાર યુવાનો છે એમની નોંધણી કરવામાં આવતી અને પછી એમની લાયકાત અનુસાર એમને રોજગારી આપવામાં આવતી. આ સાથે લોક કલ્યાણના કાર્યોને દેખરેખ રાખવા માટે દીવાને વજારત નામનું એક નવું ખાતું પણ શરૂ કરવામાં આવ્યું. છેલ્લે છે ગુલામ અંગેના સુધારા. ફિરોઝ શાહના શાસન સમયે ગુલામોની સંખ્યા 1,80,000 હતી અને આ ગુલામોની સ્થિતિ સુધારવા માટે ફિરોઝ શાહે દીવાને બંદગાહ નામની વિભાગની શરૂઆત કરી. આ વિભાગ દ્વારા જે ગુલામો છે એ ગુલામોને હુન્નર ઉદ્યોગોની તાલીમ આપવી અને તાલીમ આપ્યા બાદ એમને શાહી કારખાનામાં કામ સોંપવામાં આવ્યું. આ સાથે સાથે સૈનિક તરીકે પણ આવા ગુલામોની ભરતી કરવામાં આવ્યું અને જેની પરિણામે 40,000 જેટલા ગુલામો એ સુલતાનના અંગરક્ષક તરીકે સેવાઓ આપતા હતા અને બીજા ઘણા બધા એટલે કે 1,40,000 રાજ્યના 1,40,000 જેટલા ગુલામો રાજ્યના કેન્દ્રીય અને પ્રાંતીય અધિકારીઓની સેવાઓમાં ફરજ બજાવતા હતા. આ સાથે સાથે કેટલાક ગુલામો હવે ધીમે ધીમે સક્રિય થતા ગયા અને એમની સ્થિતિ સુધરતા તેઓ રાજકારણમાં પણ ભાગ લેવા માંડ્યા હતા. આમ મિત્રો, આજે આપણે ફિરોઝ શાહ તુગલક અને તેને કરેલ સુધારાઓ વિશે આપણે માહિતી મેળવી. ફિરોઝ શાહ તુગલક વિશે વાત કરીએ છેલ્લે તો ફિરોઝ શાહ તુગલકના અંતિમ જે દિવસો છે આ અંતિમ દિવસો ખૂબ જ દુઃખદાયક હતા. એના બંને ઉત્તરાધિકારીઓ એના જીવિત અવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતા. એટલે કે એના બંને પુત્રો, અને જ્યારે પિતા જીવિત હોય અને બંને પુત્રો મૃત્યુ પામે એનાથી સૌથી વધારે પિતાનું દુઃખ કયું હોય. સાથે સમગ્ર રાજ્યનો આ સમયે એની વૃદ્ધાવસ્થામાં એના સમગ્ર રાજ્યનો વહીવટ એ તેના મુખ્ય પ્રધાન ખાની જહાને હસ્તગત કરી લીધો હતો. અને આમ ફિરોઝ શાહ તુગલક કે જેણે લશ્કરી, વહીવટી, આર્થિક અનેક ક્ષેત્રે સુધારા કરેલા હતા અને એના જે સુધારાઓ આજે પણ ઇતિહાસમાં નોંધપાત્ર છે એના વિશે આજે આપણે અભ્યાસ કર્યું. હવે પછી એક નવા વિષય સાથે મળીએ. અસ્તુ. સ્વાધ્યાયઃ